તો શું કરવાનું? તો શ્લોકના બીજા પદમાં કહે છે 41મા શ્લોકમાં, ઘૃતપાનમ. કથા પૂરી થાય, ઉપવાસ થાય આખો દિવસ, આજે ભૂખ લાગે એટલે ઘરે જઈ અને 500 ગ્રામ ઘી પી જવાનું. અહીં લખેલું છે ઘૃતપાનમ. મારા જેવા ઘી ના ફાવે, બધું પેટ બગડે એટલું બધું ઘી ના ફાવે તો કઈ નહીં, પયપાનમ. શુદ્ધ દેશી ગાયનું 2 લીટર દૂધ પી જવાનું, પયપાનમ. અને એ પણ ન ફાવે મહારાજ, દૂધ એટલું બધું કેવી રીતે ફાવે? તો સારું, એક કામ કરજો તમે, ખાલી એક કામ કરજો, ફલાહાર કરજો. ફલાહાર એટલે આપણે જે વિચારીએ છીએ એ નહીં. સિંગોડાનો લોટના વડા કે જે કંઈક બધું બનતું હોય તો બધું ફરાળી બધું બહુ આઈટમો બને, ઢોકળા ને પીઝા ને બધું બને, એ નહીં.